ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં વિકાસ કામોમાં વિલંબ અને પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો। શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષી નગરસેવકો અને રહીશોએ પાલિકા કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રમુખની કેબિનમાં ધરણા કર્યા હતા। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પોલીસની ધમકી આપવાનો આક્ષેપ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। તો સામે પક્ષે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ધમકીના આક્ષેપો નકારી કાઢ્યા હતા। તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગટરની સાફ સફાઈ માટે બ્લોક કાઢવામાં આવ્યા હતા અને બાકી રહેલા કામો આગામી દિવસોમાં પૂર્ણ કરી દેવાશે। ત્યાંના સ્થાનિક રહીશો પોતાની રજૂઆત લઈને આવ્યા હતા, જે રોડ રસ્તાની રજૂઆત છે। છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ખોદેલા છે અને પેચવર્ક નથી કરતા। જ્યાં બ્લોકનું કામ થયું છે, બધા બ્લોકો બેસી ગયા છે, એમાં ભ્રષ્ટાચાર છે એવી ફરિયાદો છે। છેલ્લા 4 મહિનાથી અમારા આગેવાનો લેખિતમાં ફરિયાદ કરે છે, તો પણ પેચવર્કની કામગીરી કરવામાં આવતી નથી। એ માટેનું ડેલિગેશન લઈને આજે રજૂઆત કરવા આવ્યા।